નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। રવિવારનું રાશિફળ। કર્ક મકર જાતકોને વ્યવસાયમાં લાભ થવાની શક્યતા। કુંભ જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી। 22 સપ્ટેમ્બર રવિવારના રોજ ગ્રહો અને નક્ષત્રો હર્ષયોગ બનાવી રહ્યા છે, જેના કારણે મેષ રાશિના લોકોના કામકાજમાં સુધારો થશે। કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવું ફાયદાકારક રહેશે। કર્ક રાશિના જાતકોને ગ્રહોનો સહયોગ મળી શકે છે। કન્યા રાશિના કર્મચારીઓ અને વ્યાવસાયિક લોકો માટે દિવસ સારો છે। અટકેલા કામને પણ ગતિ મળશે। વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। મકર રાશિના લોકોને નોકરીમાં વિશેષ જવાબદારીઓ મળી શકે છે। આ સિવાય મિથુન રાશિના જાતકોએ બિઝનેસમાં વધારે રોકાણ ન કરવું જોઈએ। કુંભ રાશિના નોકરિયાત લોકોએ સાવધાન રહેવું જોઈએ। અન્ય રાશિઓ પર ગ્રહો નક્ષત્રોની મિશ્ર અસર જોવા મળશે। ગુજરાતી પંચાંગ અનુસાર 22 સપ્ટેમ્બર શનિવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા વદ પક્ષની પાંચમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ મેષ છે। રવિવારે રાહુકાળ બપોરે 4:46 થી સાંજે 6:17 સુધી રહેશે। મેષ રાશિ। પોઝિટિવ અધૂરા કામનું આયોજન કરવા માટે અનુકૂળ સમય છે। તમારું સંતુલિત વર્તન તમને દરેક પરિસ્થિતિમાં સંવાદિતા જાળવવામાં મદદ કરશે, પછી તે શુભ હોય કે અશુભ, અને સકારાત્મક પરિણામો પણ આપશે। ગુરુ જેવા વ્યક્તિના સાનિધ્યમાં રહેવાથી તમને માનસિક શાંતિ મળશે। નેગેટિવ જો તમારી ઈચ્છા પ્રમાણે કંઈ ન થાય તો નિરાશ ન થવું। ભાવનાઓને બદલે મનથી નિર્ણય લો, કારણ કે લાગણીઓમાં વહીને તમે ભૂલ કરી શકો છો। આજે કોઈને પૈસા ઉધાર ન આપવું સારું, કારણ કે વળતર શક્ય નથી। વ્યવસાય ધંધાની કામગીરી સારી રહેશે અને કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવું ફાયદાકારક રહેશે। નાણાકીય બાબતોને કારણે પક્ષકારો સાથે સંબંધો બગાડશો નહીં। મશીનરી વગેરે સંબંધિત વ્યવસાયો સફળ થશે। ઓફિસમાં કામનો બોજ વધી શકે છે। વૈવાહિક સંબંધોમાં મધુરતા અને સુમેળ રહેશે। સ્વાસ્થ્ય। તમારા મનમાં નકારાત્મક વિચારોને જગ્યા ન આપો, અને તમારી જાતને નકામી વસ્તુઓથી દૂર રાખો, નહીંતર આના કારણે તમારી શારીરિક અને માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે। લકી કલર કેસરી। લકી નંબર 9। વૃષભ રાશિ। પોઝિટિવ સામાજિક અને સમાજ સંબંધિત કાર્યો માટે થોડો સમય કાઢો। આનાથી સંપર્કનું વર્તુળ વધશે અને ઓળખાણ પણ વધશે। તમારા જીવનધોરણને સુધારવા માટે તમારી પાસે કેટલાક સિદ્ધાંતો અને વ્યાપક પરિપ્રેક્ષ્ય પણ હશે। નેગેટિવ વધુ પડતો આદર્શવાદ તમારા માટે નુકસાનકારક બની શકે છે। વ્યવહારુ બનવું પણ જરૂરી છે। વ્યવસાય કેટલીક સમસ્યાઓ આવશે। સ્ટાફ અને કર્મચારીઓની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જરૂરી છે। વધારાના કામના બોજને કારણે નોકરીમાં તણાવ રહેશે। ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સંબંધિત બિઝનેસમાં સારો ઓર્ડર મળી શકે છે। પરસ્પર સંવાદિતા ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવશે। સ્વાસ્થ્ય। તણાવ જેવી પ્રવૃત્તિઓને તમારા પર હાવી ન થવા દો, જેના કારણે માનસિક સમસ્યાઓ વધી શકે છે। લકી કલર લાલ। લકી નંબર 9। મિથુન રાશિ। પોઝિટિવ તમને તમારી ક્ષમતા મુજબ યોગ્ય પરિણામ મળશે। માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે। ધાર્મિક સ્થાન પર અથવા તમારા ગુરુના સાનિધ્યમાં રહેવાથી તમને માનસિક શાંતિ મળશે। કોઈ અંગત સમસ્યાને લઈને ચાલી રહેલી ચિંતા પણ દૂર થશે। નેગેટિવ મિત્ર અથવા સંબંધીની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનનું પાલન કરો, તમને ચોક્કસપણે યોગ્ય ઉકેલ મળશે। તમારી ઉર્જા સકારાત્મક રાખો। વ્યવસાય। વ્યવસાયિક બાબતોમાં તમારી ક્ષમતા કરતાં વધુ રોકાણ કરવાનો પ્રયાસ ન કરો। ક્યારેક તમે કામના દબાણને કારણે ફસાયેલા અનુભવશો। બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને તેમના પ્રોજેક્ટમાં સફળતા મળશે। તમારા જીવનસાથીના સન્માનનું ધ્યાન રાખો। પ્રેમ સંબંધોમાં કેટલીક ગેરસમજને કારણે અંતર થઈ શકે છે। સ્વાસ્થ્ય। નિયમિત કસરત, યોગ વગેરે કરતા રહો। હવામાન પ્રમાણે દિનચર્યા રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે।
લકી કલર સફેદ. લકી નંબર 2. કર્ક રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમારી દિનચર્યામાં ફેરફાર કરીને તમે તમારા કાર્યોને શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરશો, જેનાથી માનસિક શાંતિ જળવાઈ રહેશે. દરેક બાબતને ઊંડાણપૂર્વક સમજવી અને તેનો અમલ કરવો એ તમારો વિશેષ ગુણ હશે. બસ ધીરજ અને શાંતિથી તમારું કામ કરો. નેગેટિવ આજે ફક્ત તે જ કાર્યો પર ધ્યાન આપો જે તમે પૂર્ણ કરી શક્યા હતા. જો તમે કોઈ ખાસ નિર્ણય લેવા જઈ રહ્યા છો, તો પહેલા ફરીથી વિચાર કરો અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો. બાળકો પર વધુ પડતી શિસ્ત લાદવી પણ યોગ્ય નથી. વ્યવસાય ધંધાના કામકાજમાં કેટલાક ફેરફારો કરવા પડશે અને લાભદાયક સ્થિતિમાં સુધારો થશે. પરિવહન સંબંધિત વ્યવસાયમાં કર્મચારીઓને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તણાવ લેવાને બદલે સમજદારીપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવો. લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમને મુશ્કેલ સમયમાંથી પસાર થવામાં મદદ કરશે. યુવાનોએ નકામા પ્રેમ સંબંધોમાં પોતાનો સમય બગાડવો જોઈએ નહીં. સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તણાવ અને થાક જેવી પ્રવૃત્તિઓથી દૂર રહો. ધ્યાન અને યોગ કરો. લકી કલર પીળો. લકી નંબર 3. સિંહ રાશિ. પોઝિટિવ પારિવારિક સમસ્યાઓના નિરાકરણને કારણે ઘરનું વાતાવરણ હળવું અને શાંતિપૂર્ણ રહેશે. જો કે, આ અત્યંત વ્યસ્તતા અને મહેનતનો સમય છે. તમારો ઉદાર અને સરળ સ્વભાવ તમારી સફળતાનું કારણ બનશે. બાળકો પણ શિસ્તબદ્ધ રહેશે. નેગેટિવ ભાઈઓ સાથે થોડો મતભેદ થઈ શકે છે. ભૂતકાળને ભૂલી જવું વધુ સારું છે. શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. પ્રતિકૂળ સંજોગોમાં કોઈ પણ પ્રકારની લાગણીઓમાં વહી જશો નહીં. વ્યવસાય બિઝનેસમાં તમારા બજેટ કરતાં વધુ પૈસા રોકાણ ન કરો. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયો સફળ થશે. કોઈપણ પેન્ડિંગ પેમેન્ટ મળ્યા પછી નાણાકીય સિસ્ટમમાં સુધારો થશે. નોકરિયાત લોકોએ તેમની કામ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. લવ તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોની સલાહ અને માર્ગદર્શન તમારા માટે દિલાસો આપશે. પ્રેમ સંબંધોમાં સાવધાની રાખો. સ્વાસ્થ્ય તમારી પોતાની બેદરકારીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. સંતુલિત દિનચર્યા રાખો. લકી કલર વાદળી. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ આ સમયે આર્થિક બાબતો પર વધુ ધ્યાન આપો. તમારી કોઈપણ યોજના સાકાર થશે, તેની સાથે અટકેલા કામમાં પ્રગતિ થશે અને તમે તેને તમારી ક્ષમતા અને પ્રતિભાથી પૂર્ણ કરી શકશો. મનોરંજક યોજનાઓ પણ બનાવવામાં આવશે. નેગેટિવ બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરશે. થોડી બુદ્ધિનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે ક્રોધ અને ક્રોધના કારણે તમારા કેટલાક સમાપ્ત થયેલા કામ બગડી શકે છે. પરિવારના કોઈ સભ્યની સમસ્યાના ઉકેલમાં તમારો સહકાર જરૂરી છે. વ્યવસાય નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. કામની ગુણવત્તા સારી રાખવાની જરૂર છે. તમારી નોકરીમાં કોઈ સત્તાવાર મુસાફરીને કારણે તમે તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશો નહીં. લવ મનોરંજનના કાર્યોમાં સમય પસાર થશે. ઘરમાં પણ વધુ આનંદદાયક અને શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે એલર્જી અને ખાંસી અને શરદીની સમસ્યા વધી શકે છે. લકી કલર વાદળી. લકી નંબર 4. તુલા રાશિ. પોઝિટિવ તમારી દિનચર્યામાં કંઈક નવું લાવવા માટે તમે કેટલીક ખાસ યોજનાઓ બનાવશો અને ઘણી હદ સુધી સફળ થશો. સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. દિવસનો થોડો સમય આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરવાથી રાહત મળશે. નેગેટિવ પરિવાર સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય વડીલોના માર્ગદર્શન હેઠળ જ લો. આ સમય ધીરજ અને સંયમ સાથે પસાર કરવાનો છે. ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરતા પહેલા તેના તમામ પાસાઓ પર ધ્યાન આપો. તમારે કોઈ નજીકના વ્યક્તિને પૈસા ઉધાર આપવા પડશે. વ્યવસાયમાં તમારા પક્ષકારો સાથે સંબંધો વધુ ખરાબ કરવાની જરૂર છે. કાર્યપદ્ધતિ ગુપ્ત રાખો, નહીંતર તમારા કામનો લાભ કોઈ અન્ય ઉઠાવશે. ઓફિસમાં કામ કરતી વખતે સહકર્મી સાથે વિવાદ થવાની સંભાવના છે. તમારે ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે. લવ પતિ પત્ની વચ્ચે પરસ્પર સુમેળના કારણે ઘરમાં વ્યવસ્થાઓ પણ યોગ્ય રહેશે અને પરસ્પર સંબંધોમાં પણ નિકટતા આવશે.
સ્વાસ્થ્ય કોઈ પણ તણાવ કે ચિંતા તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે. લકી કલર આસમાની. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે, જેના કારણે તમે અન્ય પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારી અંગત બાબતો કોઈની સાથે શેર ન કરો. ગુપ્ત રીતે કોઈ પણ કાર્ય કરવાથી તમને અણધારી સફળતા મળશે. નેગેટિવ બિનજરૂરી વિવાદોથી દૂર રહો. ગેરસમજને કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે. જો કોઈ નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય તો નર્વસ થવાના કારણનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. સંતાનની કોઈ પ્રવૃત્તિને કારણે ચિંતા રહેશે. વ્યવસાય વ્યાપાર સંબંધિત ચાલી રહેલા વિવાદિત મામલાઓને ઉકેલવા માટે આ સાનુકૂળ સમય છે. તમારી આસપાસના ઉદ્યોગપતિઓ સાથે ચાલી રહેલી સ્પર્ધામાં તમારી જીત નિશ્ચિત છે. નોકરી કરતા લોકોએ પોતાના કામ પ્રત્યે બેદરકારી ન રાખવી જોઈએ. લાંબા સમય પછી સંબંધીઓનો મેળાપ સુખ લાવશે અને ઘરમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહેશો. તણાવ અને વધુ પડતી વિચારણા તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે. લકી કલર લીલો. લકી નંબર 5. ધન રાશિ. પોઝિટિવ કોઈ સારા સમાચાર મળ્યા બાદ તમારું મન પ્રસન્ન રહેશે અને તમે તમારી અંદર નવો ઉત્સાહ અને ઉર્જા અનુભવશો. ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે તમે ઘરની વ્યવસ્થામાં પણ રસ લેશો. વિદ્યાર્થીઓની તેમના વિષયોને લઈને ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે. નેગેટિવ નકામી વાતો અને પ્રવૃત્તિઓમાં સમય ન બગાડો. તમારી ઉર્જાનો પૂરો ઉપયોગ કરો, તમને ચોક્કસ સફળતા મળશે. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, અન્યથા પ્રિયજન સાથે વિવાદ થઈ શકે છે. વ્યવસાય આ સમયે કામકાજની પદ્ધતિમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. કેટલાક જૂના ઓર્ડર અથવા કેટલાક પક્ષ સાથે સમસ્યાઓ હોઈ શકે છે. તમારા પર કામનો બોજ વધુ રહેશે. મશીનરી વગેરેને લગતા વ્યવસાયમાં થોડું નુકસાન થવાની સંભાવના છે. પતિ પત્નીના સંબંધોમાં ચાલી રહેલી નાની નાની ગેરસમજ દૂર થશે. તેનાથી પરસ્પર સંબંધો સુધરશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે સકારાત્મક રહેવું વધુ જરૂરી છે. ગેસ અને અપચો સંબંધિત વસ્તુઓનું સેવન ન કરો. લકી કલર બદામી. લકી નંબર 1. મકર રાશિ. પોઝિટિવ દિવસની શરૂઆત સામાન્ય રહેશે, પરંતુ બપોર સુધીમાં પરિસ્થિતિ અનુકૂળ બની જશે. તમારી સિદ્ધિઓ જાળવી રાખવા માટે તમારા સ્વભાવમાં નમ્રતા અને આદર્શો જાળવી રાખવાથી તમને સફળતા મળશે. નેગેટિવ તમારી યોજનાઓને અમલમાં મૂકતા પહેલા એક વખત તેના પર પુનર્વિચાર કરવો જરૂરી છે. જો તમે કોઈને કોઈ વચન આપ્યું હોય તો તેને નિભાવવાની કોશિશ કરો. વિદ્યાર્થીઓએ તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વધુ મહેનત કરવી પડશે. વ્યવસાયમાં જાહેર સંબંધો તમારા માટે કામના નવા સ્ત્રોતો ઉત્પન્ન કરશે. આયાત નિકાસ સંબંધિત કાર્યો પણ લાભદાયી રહેશે. જો કે, નાની દૈનિક પ્રવૃત્તિઓમાં થોડો વિલંબ થઈ શકે છે. જે લોકો નોકરીમાં કોઈ વિશેષ સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને થોડી આશા જણાશે. પારિવારિક બાબતોમાં તમારું યોગદાન ઘરની વ્યવસ્થાને સારી સ્થિતિમાં રાખશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય તમે શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત અને ઉર્જાવાન અનુભવ કરશો. પરંતુ યોગ અને કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવવો ખૂબ જ જરૂરી છે. લકી કલર બદામી. લકી નંબર 3. કુંભ રાશિ. પોઝિટિવ તમારી યોજનાઓને સમયસર લાગુ કરો. સમય અને ભાગ્ય તમારો સાથ આપે છે. ખાસ લોકો સાથે મુલાકાત સાર્થક થશે. તમે તમારી મૌખિક કુશળતાથી તમામ અવરોધોને પાર કરીને આગળ વધી શકશો. ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ ધ્યાનમાં રાખો કે ઉતાવળમાં લીધેલો કોઈ નિર્ણય ખોટો પણ હોઈ શકે છે. તેથી સમજી વિચારીને જ નિર્ણય લો. પરિવારના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન અને સલાહને અવગણશો નહીં અને તેમનું સન્માન જાળવી રાખો. વ્યવસાય અટકેલા કાર્યો સમયસર પૂર્ણ કરો. નહીંતર, વ્યવસાયમાં કોઈ ખાસ કાર્યને લઈને તમારી વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થઈ શકે છે, જેના કારણે તમે કેટલીક સમસ્યાઓનો અનુભવ કરશો. નોકરી કરતા લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઓફિસમાં કોઈ પ્રકારનું રાજકારણ થઈ શકે છે. પારિવારિક જીવન મધુર રહેશે.
પ્રેમ સંબંધોમાં મધુરતા જાળવવાના તમારા પ્રયત્નો વિશેષ રહેશે. સ્વાસ્થ્ય બદલાતા હવામાનને કારણે એલર્જી કે ઇન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 2. મીન રાશિ. પોઝિટિવ પારિવારિક અને સામાજિક કાર્યોમાં તમારી વાતનો સંપૂર્ણ ગંભીરતા સાથે સ્વીકાર કરવામાં આવશે. તમને કેટલીક જૂની ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ પણ મળશે. પરિવારના વડીલો પ્રત્યે સેવાની ભાવના રાખો અને તેમના માર્ગદર્શનને તમારા જીવનમાં ચોક્કસપણે અપનાવો. નેગેટિવ સંબંધોમાં શંકા જેવી સ્થિતિ ઊભી ન થવા દો. નાની નાની નકારાત્મક બાબતો પર ધ્યાન ન આપવું સારું રહેશે. કોઈપણ પ્રકારના જોખમી કામમાં રસ લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, જેની અસર પારિવારિક સંબંધો પર પણ પડશે. વ્યવસાય, તમે સ્ટાફની મદદથી ધંધામાં ઘણા પડતર કામો પૂરા કરી શકશો. તમારા ઉત્પાદનના માર્કેટિંગ અને પ્રમોશન પર પણ તમારું ધ્યાન કેન્દ્રિત કરો. નોકરી મેળવવા ઈચ્છુક લોકો માટે કોઈ સારા સમાચાર આવશે. લવ, પરિવાર અને બિઝનેસ વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય, તમારી દિનચર્યા અને આહાર સંતુલિત રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર નારંગી. લકી નંબર 6. દરરોજ રાશિફળ, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.